દરિયાકાંઠાના વિસ્તારમાં રેતી ખનનને લઈને ઉઠતા પ્રશ્નો વચ્ચે હવે ખંડેરા ગામમાં એક નવી ઘટના સામે આવી છે। ગામના ઉપસરપંચ ગુલાબસિંહ જસુભા રાઠોડે રેતી ખનન મુદ્દે ફોન પર ગાળાગાળી અને ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। આ ઘટનાએ માત્ર એક વ્યક્તિને મળેલી ધમકીનો મુદ્દો જ નહીં, પરંતુ દરિયાકાંઠે ચાલી રહેલી ખનન પ્રવૃત્તિઓ અને તેના પર નજર રાખવાની જવાબદારી ધરાવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ખંડેરા ગામના ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડ અને ગામના સરપંચ મહેશભાઈ શીતળા માતાના મંદિર પાસે ચાલી રહેલા પાણીની લાઈનમાં કામની દેખરેખ કરી રહ્યા હતા અને ગામના લોકો માટે પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુથી હાથ ધરાયેલા કાર્ય દરમિયાન અચાનક ઉપસરપંચના મોબાઈલ ફોન પર એક કોલ આવે છે। ફોન કરનારે પોતાનું નામ જયુભા બોસ મધુવન હોવાનું જણાવ્યું છે અને કહે છે કે ખંડેરા વિસ્તારમાં ચાલી રહેલા રેતી ખનન અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। ત્યારબાદ ફરિયાદ મુજબ કોલ દરમિયાન આરોપીએ ઉશ્કેરણીજનક ભાષણનો ઉપયોગ કરી રેતી તારા બાપની છે જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા। સાથે જ રેતી ઉપાડવાનું કામ ચાલુ જ રહેશે અને પોતાનું ટ્રેક્ટર પણ ત્યાં આવશે તેવી વાત કહી। જે કરવું હોય તે કરી લેજે કહી ખુલ્લી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ત્યારબાદ ઉપસરપંચના જણાવ્યા પ્રમાણે તેમણે શરૂઆતમાં ફોન કાપી નાખ્યો હતો, જોકે બાદમાં તેમણે સામેથી સંપર્ક કરતા આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દનો વરસાદ શરૂ કર્યો હતો। ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે ફોન દરમિયાન માત્ર એક જ વ્યક્તિ નહીં, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ પણ પાછળથી ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી રહ્યું હોય તેવું તેઓ અનુભવી રહ્યા હતા। આ સમગ્ર ઘટનાથી ઉપસરપંચ તથા તેમના પરિવારજનોમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે બીજી તરફ દરિયાકાંઠે રેતી ખનનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે અને જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા ખનન પ્રવૃત્તિઓ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે હવે લોકો ખાણ ખનીજ વિભાગ તરફ પણ નજર મંડાવી રહ્યા છે। જો ખનન નિયમ મુજબ થઈ રહ્યું હોય તો તંત્ર સ્પષ્ટતા કરવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ થઈ રહી હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, આ તેવી માંગ ઉઠી રહી છે। ત્યારે ખંડેરાની આ ઘટના માત્ર પોલીસ ફરિયાદ પૂરતી સીમિત નથી, તે દરિયાકાંઠાની કુદરતી સંપત્તિ, વિકાસ અને જવાબદારી વચ્ચેના સંઘર્ષોની આ કહાની કહી રહ્યા છે। હવે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે અને ખાણ ખનીજ વિભાગ આ સમગ્ર મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ રહી છે, કારણ કે સવાલ માત્ર એક ફોન કોલનો નથી, સવાલ છે કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે ઉઠતા અવાજોને મળતા પ્રતિસાદનો। ત્યારે શું કહે છે ગુલાબસિંહ, સાંભળીએ તેમને। હું ખંડેરા ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડ। કાલે ઘટના એવી બનેલ કે હું પાણી લઈને મારી શીતળામાના મંદિરમાં નાખતા હતા, હું સરપંચ મહેશભાઈ બેઠેલા, એમાં કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને કીધું જયુભા બોસ બોલું છું અને એવું કીધું કે ભાઈ તારા ગામમાં રેતી કાઢે, રેતી તારા બાપની છે, અવારનવાર કેમ બધાની હાડો આવે છો, તારે રહેવાનું છે, જીવવાનું છે, તો આમાંથી હટી જાય અને હવે મારું ટ્રેક્ટર પણ આવશે અને તારે જ્યાં કિલ્લા ધરવા ધરી લેજે, જ્યાં દરજી કરે કરી લેજે, બાકી જયુભા બોસનું ટ્રેક્ટર આવે અને તારા ગામમાં જે રેતી કાઢતા એ તો કાઢશે જ, વધારે મારું ટ્રેક્ટર આવશે। આવો ફોન આવેલો, પછી એ ફોન મેં કાપી નાખ્યો અને પછી મેં ફોન કર્યો, ભાઈ તમે કેમ આવું બોલો છો? તો મને એવી અવશબ્દો ગાળો હતી અને ધમકી મારી, તો મરદ નો દીકરો હોય તો પિતૃત્વ હોય ઉભય જાતિ મારે દુશ્મની તમારી યારે કઈ છે, મારે કઈ લેવા દેવા નથી, મારા ગામનો જે પ્રશ્ન છે એ હોલ્વ કરું છું, કરીશ, એમાં તમારી ન થવાની જરૂર નહીં, મારે તમારે કઈ વાંધો નતો, કારણ કે નહીં તું રેતી તો કાઢવાની છે, રેતી નીકળશે, તારે જીવવાની આશા હોય તો આમાંથી રેતીમાં હટી જતો। અગાઉ મને ફોન કર્યો, એમાં બોલેલા, મેં કીધું ભાઈ તમે મને ગાળો તમે કોઈ બોલ્યા હોય તો કહો, અને એ રેકોર્ડિંગ શરૂ પણ આપણે ખ્યાલ નહીં રહ્યો, પછી મેં રેકોર્ડિંગ કર્યું અને અવાજમાં કેવું ગાળો દીધું કેવા છે આપણે સાંભળી શકીએ એવી શક્યતા નથી, પણ મેં એવું રાખ્યું, મેં ગાળો નથી, કારણ કે હું ક્ષત્રિયનો દીકરો ગાળો જાહેરમાં મળે નહીં, જાહેરમાં કહેતા કોઈને ગાળો ના આવે અને દારૂ પીને જેમ તેમ અમારી કુળદેવીમાં નાગરીસીમાં એવું કે ભાઈ તમે નાગરીસીમાં સોગંદ ખાઓ, તમે જે વાત કરી તમારી હાસી લાગે તમને, તો નાગરીસીમાં વિશે પણ ગાળો બોલ્યો, મારી કુળદેવી છે, કુળદેવી એના હિત છે। ટૂંકમાં આ વ્યક્તિ રાક્ષસ કરતા હલકટ કહેવાય એવું માનું છું અને હું એવું માનું છું રાક્ષસ કોઈ કોમથી નથી બોલતા, કર્મથી રાક્ષસ થાય છે અને એની બાજુમાં કોઈ વ્યક્તિ અને ગાળો બોલતો હતો
અને આ ભાઈને મુશ્કેલ હતો. એટલે કહેવાનો મિનિંગ એવો છે, અમારા ઘરમાં રેતી કાઢી એમાં આ ભાઈ ઇન્વોલ્વ થયા, તો કોઈ વ્યક્તિ મારો જાતિ દુશ્મન હોય અને આને દારૂ પાઈ અને કે પૈસા આપીને સુપારી આપી મારી બાબતની મને મારી નાખવાની કે મારવાની જે કાંઈ અને આને ઉશ્કેરીને મારી ઉપર એટેક કરાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. જો પ્રશાસન સફળ નહીં થાય, પ્રશાસન કામ નહીં કરે, આ લોકો રેતીકરણ ને બુટલેગરો જો પૈસા થાય તો રાવણને સાહેબ ભગવાને સોને લુચકા આપીને એ સુધરવાનો. આ લોકો પૈસા થાય તો લોકોને હેરાન કરવાનું કઈ હોય નહીં. મારા ગામના લોકો આ લોકોને ત્રાસી ગયા છે. રાતે ટ્રેક્ટરો આવે અવારનવાર, ખેત મજૂર છે, ખેડૂત છે, હોતા હોય, ટ્રેક્ટરનો અવાજ આવે, જાગી જાય, કોઈને આરામ ન થવા દે. ડાક્ટર કે લોકોને એટલી બીક વાડીએથી આવવું જવું હોય ત્યાંના ટ્રેક્ટર નીકળે તો અમારું ગામ બંધ થઈ જાય કે કોઈ આતંકવાદી ગામમાં આવ્યો એવો માહોલ ઉભો કરી દેશે. ખાણ ખનીજ વાળા ગામમાં નથી આવતા? ખાણ ખનીજ વાળા ક્યારેક ક્યારેક આવે, પકડાય છે ટ્રેક્ટરો. અનેક સારા નંબર કે છે, તપાસ કરો તો ખબર પડે આ લોકો કેવો છે. હું કહું તમે માનો ન માનો વાત અલગ છે, પણ તમે તપાસ કરો એની માટે કેટલા કેસ છે, કેવા કેસો છે. ખાણ ખનીજ વાળાને જાણ કરેલી તમે? ખાણ ખનીજ વાળા અનેક વાર જાણ કરેલી, છતાં કેમ યોગ્ય પગલા નથી લેતા? છતાં આવેલા પકડેલા પણ છતાં બીજે દિવસે આનો વાત હોય છે. અને એ લોકો એવું કે તમે જ્યાં જાઓ ત્યાં આ મારે કરવા છો, અમે પકડાશું કોઈ જીવશું ત્યાં આ કરશું તો કરવાનું છે, તમારે થાય કરી લેવાનું. આવું બધું જાહેરમાં બોલે છે.